તો ચાલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે અમે તમને જણાવીશું કે રાયડાની ખેતી કઈ રીતે કરવી અને રાયડાની ખેતીમાં કયું ખાતર, પાયાનું ખાતર તરીકે કયું ખાતર આપવું. આપણે પાયાના ખાતરમાં ઘણા બધા ખાતરો નાખતા હોઈએ છીએ. રાયડાની ખેતીમાં તે બધા ખાતરોની કંઈ જરૂર હોતી નથી. આપણે ડીએપી નાખીએ છીએ તો ખોટા પૈસા બગાડે છે. રાયડામાં ડીએપીની કોઈ જરૂર હોતી નથી, કારણ કે ડીએપીને ઓગળવા માટે ઓછામાં ઓછો 4 મહિનાનો ટાઈમ જોઈએ છે અને ત્યાર સુધી આપણો રાયડો પાકી જાય છે. તો અમે આજે તમને જણાવીશું કે કયું ખાતર નાખવું. તો રાયડામાં એનપીકે કરીને આવે છે, ઇફકો કંપનીનું 12-32-16 તે નાખવું જોઈએ. તે રાયડા માટે બહુ સારું હોય છે અને પાયામાં નાખવું જોઈએ, જેનાથી આપણે રાયડામાં બહુ સારો ફાયદો મળે છે. બીજું પાયાનું ખાતર તરીકે વાત કરીએ તો તમારે ગંધક નાખવો જોઈએ, જેમાં સલ્ફર 90% આવે છે, જે ટીકડી ગંધક તરીકે ઓળખાય છે. એ તમારે નાખવો જોઈએ પાયાના ખાતર તરીકે. એનાથી તમારા રાયડામાં તેલની ટકાવારી સુધરે છે અને તેના ફળ અને ફૂલ પણ સારા આવે છે અને સારી પેદા મળે છે. આ તો વાત કરી ખાતરની. તો હવે વાત કરીએ કે રાયડો વાવવાનો યોગ્ય સમય શું છે. સામાન્ય રીતે પાકની વાવણીનો ઉત્તમ સમય ઓક્ટોબર માસની 15 તારીખથી 25 તારીખ સુધીનો હોય છે, પરંતુ આ સમય દરમિયાન દિવસનું ગરમીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. ઉપરોક્ત બતાવેલ સમયગાળા કરતાં વહેલી વાવણી કરવાથી ગરમીને કારણે છોડ બળી જાય છે. તેથી હેક્ટર દીઠ જરૂરી છોડની સંખ્યા જળવાતી નથી અને રાયડો આછો પડી જાય છે અથવા તે બરાબર ઉગતો નથી. અને આખા ગામથી મોડું વાવેતર કરવાથી રોગ અને જીવડાનો ઉપદ્રવ વધે છે. તેથી ટાઈમસર વાવેતર કરવું જોઈએ. 15 ઓક્ટોબરથી માંડીને 25 ઓક્ટોબર સુધી વાવેતર કરી નાખવું જોઈએ, જેથી સારી રીતે રાયડાનો ઉગાવ થાય. તો રાયડાની વાવણી કરતાં પહેલાં બીજને 8 થી 10 કલાક પાણીથી ભીંજવી રાખ્યા બાદ છાંયડામાં સૂકવી પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે થાયરમ દવાનો પટ આપી શકો છો. આ 3 ગ્રામ થાયરમ દવાનો પટ આપવાથી બીજનો દર ઓછો હોવાથી એકસરખો ઉગાવ થાય તે હેતુથી બીજની સાથે રેતી અથવા ખોળ ભેળવી વાવેતર કરવું.